નડિયાદમાં બિલોદરા બ્રિજ પાર કરવાના મામલે આખરે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યો. તંત્ર ગામના વિદ્યાર્થીઓ માટે કરશે હવે વૈકલ્પિક વ્યવસ્થા. બિલોદરા બ્રિજ પાર કરવાનો જે મામલો હતો તેમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને તંત્ર હવે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરશે. પાઇપની મદદથી બનાવાશે હંગામી વોકવે બ્રિજ, જેના કારણે લોકો અવરજવર કરી શકે, વિદ્યાર્થીઓ અવરજવર કરી શકે. વોકવે બ્રિજ બનવાથી નદી પાર કરવામાં હવે સરળતા રહેશે. બ્રિજનું કામ ચાલુ છે અને બ્રિજમાં અત્યારે સ્લેબ રિપેરિંગ, જોઈન્ટ રિપેરિંગ, પેરાપીટ રિપેરિંગ અને સરફેસ રિપેરિંગની કામગીરી ચાલુ છે. એમાં કલેક્ટર સાહેબનું જાહેરનામું છે, એમાં કોઈએ પસાર થવા દેવું નહીં અને સુરક્ષાના ભાગરૂપે પસાર થવા પણ ના દેવાય. પરંતુ આપણે અહીં આગળ પાણીનો પ્રવાહ થોડો ઓછો થયો છે એટલે પાઇપ નાખી, NP2 પાઇપ, NPC પાઇપ નાખી અને ત્યાં આગળ એક વોકવે જેવું બનાવીશું. ત્યાં આગળથી ચાલતા જેને પસાર થવું હશે એ થઈ શકશે.